હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. મેં અગાઉથી જ રીંગણ શેકી લીધા છે. લીલી ડુંગળી લઈશું, લીલું લસણ લઈશું, આદું છીણેલું લઈશું, લીલા મરચાં લઈશું, ટમાટર લઈશું, લીંબુનો રસ લઈશું અને લીલી તુવેર લઈશું. વઘાર માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં તેલ નાખીશું આપણે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે વઘાર માટે એમાં જીરું નાખશું. જીરું તતડાઈ જાય એટલે એમાં આપણે લીલું લસણ નાખીશું. હવે એમાં આપણે લીલા મરચાં નાખીશું. મરચાંને સાતળવા દઈશું. મરચાં આપણા સતરાઈ જાય પછી એમાં આપણે લીલી તુવેર નાખીશું. લીલી તુવેરને આપણે ઘડીક ચડવા દઈશું તેલમાં. હવે આપણી લીલી તુવેર હવે ચડી ગઈ છે એટલે હવે એમાં આપણે ટમાટર નાખીશું અને હલાવી લઈશું. પછી ઘડીક આપણે એને ઢાંકી દઈશું. આવી રીતે આપણે તુવેર અને ટમેટાને ચડવા દઈશું. તુવેર ને ટમેટા ચડે ત્યાં સુધી આપણા શેકેલા રીંગણ ફોલી લઈએ. આવી રીતે રીંગણની છાલ આપણે ફોલી લઈશું. આપણા રીંગણા ફોલાઈ ગયા છે. હવે આપણે આ જોઈ લઈએ. ટમાટર ને લીલી તુવેર પણ ચડી ગઈ છે. હવે એમાં આપણે લીલી ડુંગળી એડ કરીશું. આવી રીતે હલાવતા રહીશું. ડુંગળીને પણ આપણે 5 મિનિટ ચડવા દઈશું. થોડીક ઢાંકી દઈએ. થોડીક વાર રહીને પછી એને થોડીક હલાવતા રહેવું. આપણી ડુંગળી ચડી ગઈ છે કે નહીં ચેક કરી લેવું. ઘડીક ચડવા દઈએ ડુંગળીને. આપણી ડુંગળી ચડે ત્યાં સુધી આપણે રીંગણાને છૂંદી લઈએ. આવી રીતે ચમચાની મદદથી છૂંદી લઈએ. જો કેવું સરસ ચડી ગયું છે. રીંગણમાં કાણા પાડવાથી રીંગણું અંદરથી જલ્દી ચડી જાય છે. અને ઘણા લોકો બાફીને પણ કરે છે, પણ બાફિયા કરતા આપણે રીંગણને શેકીને કરવી ને એ ઓરો થોડોક સ્વાદમાં સારો લાગે છે. જો છુંદાઈ ગયું ને, કેવું સરસ છુંદાઈ ગયું. હવે આપણી આ ડુંગળી ચડી ગઈ છે. એમાં હવે આપણે મસાલા નાખી દઈશું. 2 નાની ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું. એને 1 મિનિટ માટે ચડવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. એટલે મસાલો બધો આપણો અંદર ભરી જાય.
જો આપણો મસાલો પણ ચડી ગયો છે, ઉપર તેલ આવી ગયું છે. હવે એમાં એક લીંબુ નાખીશું. મેં 2 લીંબુ લીધા હતા, નાના હતા એટલે. લીંબુ મોટું હોય તો 1 લીંબુનો રસ નાખવાનો અને એમાં થોડોક ગોળ એડ કરશું. ગોળથી તેલ છૂટું પડે છે અને સ્વાદ પણ સારો આવે છે ઓળાનો. બે મિનિટ માટે સેટ થવા દઈશું, ગોળને ઓગળવા દેવાનું. ગોળ ઓગળી જાય પછી આપણે એમાં રીંગણનો છૂંદો નાખીશું. મેં ગોળ છીણીને લીધો છે. તમે કઈ રીતે બતાવો છો એ મને કોમેન્ટમાં કહેજો. આવી રીતે ઓળો બનાવવામાં બહુ મસ્ત સ્વાદ આવે છે. ગોળ ને લીંબુ નાખીને એટલે ઓળાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. અને ઓળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આમાં કાજુ પણ નાખી શકાય છે. કાજુ નાખવાથી મસ્ત સ્વીટ લાગે છે, સરસ ઓળો બને છે. હલાવી લઈશું ઘડીક, રીંગણને ઢાંકી દઈશું. આપણું ભરથું તૈયાર થઈ ગયું છે. હવે છેલ્લે આપણે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખશું અને હલાવી લઈશું. ગરમ મસાલો ન નાખવો હોય તો ન પણ નાખી શકાય. સ્વાદ બધાને ભાવતો હોય તો ન ખાય ગરમ મસાલો. હવે આપણે એમાં લીલા ધાણા નાખી. આપણો ઓળો તૈયાર થઈ ગયો. હવે આપણે ઓળાને ડીશમાં લઈશું અને ચાખીશું કે આપણો ઓળો કેવો બન્યો છે. આપણે રીંગણાનો ઓળો બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકીએ. બાજરીના રોટલા સાથે ખાવાથી વધારે સ્વાદ આવે છે. અને બાજરીનો રોટલો ન ભાવતો હોય તો ભાખરી સાથે પણ ખાઈ શકાય છે. પણ શિયાળો છે એટલે બાજરીના રોટલા સાથે વધારે મજા આવશે. ચલો ચાખીએ આપણે કે આપણો ઓળો કેવો બન્યો છે. બહુ સરસ બન્યો છે. તમે પણ ઘરે ટ્રાય કરો. આવી અવનવી વાનગીઓ જાણવા માટે મારી ચેનલ દેશી રસોઈ વિથ શિલ્પાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.